કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આજે નવા પ્રકરણ શીખવાનો પ્રયત્ન કરીએ. તો પ્રકરણ નંબર 5 દુનિયા જોવાનો રસ્તો. હવે આજે પ્રકરણ નંબર 5 જે છે એ દુનિયા જોવાનો જે રસ્તો જે છે એ તમને ગિરનાર ચેનલ પર આની માહિતી ખૂબ જ રીતે સરસ રીતે આ તમને માહિતી સમજાવવામાં આવી હતી. હવે આની અંદર આ પણ તમને ઉપરથી દ્રશ્ય જોતા કેવું દેખાય. પછી આની અંદર આ પ્રશ્ન જે છે એ આપણે સ્વાધ્યાય પોથીમાંથી કરીશું. હવે આની માહિતી પણ તમને ગિરનાર ચેનલ પર ખૂબ જ સરસ રીતે સમજાવી હતી. અને આ જે બધા પ્રશ્ન જે છે આ પ્રશ્ન એ બધા આપણે આ પ્રશ્ન એ બધા પ્રશ્ન જે છે આપણે આ અને આ એ આપણે સ્વાધ્યાય પોથીની અંદરથી આપણે જોઈ લઈએ છીએ. આ પ્રશ્ન આપણે આ ટેક્સ્ટ બુકમાંથી પણ જોઈશું. હવે આપણે સ્વાધ્યાય પોથીની અંદર તમારું પ્રકરણ નંબર 5 અને છે કે દુનિયા જોવાનો રસ્તો. હવે એની અંદર પ્રશ્ન નંબર 1, નીચેની વસ્તુઓને બાજુએથી જોતા અને ઉપરથી જોતા કેવી દેખાય છે તે દર્શાવેલ છે, તેને યોગ્ય રીતે જોડો. તો હવે આ જે ચિત્ર જે છે એને આપણે ઉપરથી કે બાજુએથી જોતા કેવું દેખાશે? તો આ રીતે દેખાશે. એને કોની સાથે જોડાશે? અહીંયા આગળ. એટલે આ રીતનું દેખાશે. ખ્યાલ આવે છે? હવે આ ચિત્ર કેવું દેખાશે તમને? તો આ રીતે દેખાશે. ખ્યાલ આવી ગયો? અને આ ચિત્ર તમને કેવું દેખાશે? તો આ રીતનું દેખાશે. આ રીતનું. એટલે અહીંયા આગળ શું છે? ખ. આટલા જોઈન્ટ થઈ ગયા. ચાલો, ત્યાર પછી આ જે બેડ જેવો ભાગ દેખાય છે તમને એ ઉપરથી અને બાજુએથી જોતા તમને કેવું દેખાશે? તો આ રીતનો દેખાશે. આ રીતનો ભાગ દેખાશે. ખ્યાલ આવે છે ને તમને? ચાલો, હવે આ ભાગ જે છે એ કેવો દેખાશે તમને? તો આ રીતે દેખાશે. એટલે આની સાથે શું આવશે? આ થઈ ગયું. અકપ્રકાબી આપ્યા છે. કેવું દેખાશે? બાજુએથી જોતા અને ઉપરથી જોતા તો આના જેવું દેખાશે. ચાલો, તમારે પણ આ મેં જે દોર્યું છે એ સ્વાધ્યાય પોથીની અંદર આ રીતે જોડકા તમારે જોઈન્ટ કરી દેવાના રહેશે. ચાલો, હું અત્યારે જે પણ કંઈક કરાવું છું એ તમે તમારી સ્વાધ્યાય પોથીની અંદર પેન્સિલ અને રબર લઈને બેસી જજો, એટલે સાથે કરતા જ જજો. ચાલો, હવે પ્રશ્ન નંબર 2 કે નીચેની વસ્તુઓ બાજુએથી જોતા અને ઉપરથી જોતા કેવી દેખાય છે તે શોધો. હવે આ શું આપ્યું છે? આ પણ ગિરનાર ચેનલ પર તમને બતાવ્યું હતું. કુકર બતાવ્યું હતું. એક ઉપરથી જોતા કેવું દેખાય છે, નીચેથી જોતા કેવું દેખાય. અને ચમચી પણ બતાવી હતી તમને કે ઉપરથી તમને કેવી દેખાશે અને બાજુએથી કેવી દેખાશે. તો આ ઉપરથી જોતા તમે ઉપરથી જોશો તો આ ભાગ દેખાશે. આ ભાગ. એટલે આ રીતની આકૃતિ તમારે દોરવાની રહેશે. અને બાજુએથી જોશો તમે તો બાજુએથી તમને આ ભાગ દેખાશે. આ ભાગ. ખ્યાલ આવે છે? એટલે આ આકૃતિ તમારે દોરવાની રહેશે અહીંયા આગળ. તેવી જ રીતે તમારી પાસે પેન્સિલ હશે તો પેન્સિલને તમે ઉપરથી જોવાનો પ્રયત્ન કરો અને આકૃતિ દોરો. અને સાઈડ પરથી જુઓ, બાજુમાંથી આ બાજુમાંથી અને આકૃતિ દોરવાની છે. તેવી જ રીતે તમારા ઘરે નાસ્તાનો ડબ્બો પણ હશે, ટેબલ હશે, પલંગ હશે, તો તેને ઉપરથી જુઓ અને બાજુએથી જોઈને તેનું ચિત્ર દોરવાનો પ્રયત્ન કરજો. જો આ તમારાથી શક્ય હોય ને દોરાતું હોય તો તમે દોરજો. ચાલો, હવે પ્રશ્ન નંબર 3 કે એક વર્ગખંડની ઉપરથી જોતા નીચે દર્શાવ્યા મુજબ દેખાય છે. હવે આજે વર્ગખંડ આપ્યો છે, તમારો ક્લાસરૂમ આપ્યો છે, તેને શું તો ઉપરથી જોતા નીચે મુજબ દેખાય છે. આ રીતે દેખાય છે. તેમાં તીર દર્શાવેલ ભાગના ખાલી ખાનામાં વર્ગખંડની વસ્તુઓ લખો. હવે આ તમારો વર્ગખંડ છે. અહીંયા આગળથી તમારી એન્ટ્રી હશે અહીંયા આગળ, એટલે એ તમારું બારણું થશે. અહીંયા આગળ તમારું શું થશે? તો બારણું. અથવા તમે અહીંયા આગળ દરવાજો પણ લખી શકો. અથવા બારણું પણ લખી શકો. હવે અહીંયા આગળથી તમે દાખલ થશો એટલે આ શું હશે? તમારું ક્લાસરૂમની અંદર ટેબલ હશે. શું હશે? ટેબલ. થઈ ગયું. હવે આ ટેબલની સામે અહીંયા આગળ શું છે? બ્લેકબોર્ડ છે. આ શું છે? બ્લેકબોર્ડ. થઈ ગયું. મારી સાથે તમે પણ લખતા જ જજો. ખ્યાલ આવે છે? તો હવે આ શું છે? આ બધું આ દર્શાવ્યું છે એ બેન્ચ છે. જેના પર તમે બેસીને લખો છો ને, ભણો છો ને, તો આ બેન્ચ છે, આ પાટલીઓ છે.
ખ્યાલ આવે છે? અને આ શું છે? તો આ બારી છે. ક્લાસરૂમની આ પણ શું છે? ક્લાસરૂમની બારી છે. આ પણ શું છે? બારી છે. ચાલો, ખ્યાલ આવી ગયો. અને આ શું છે? પાટલી છે, એટલે બેન્ચ છે તમારી. હવે આપણે આ પ્રશ્ન તમે એની નોંધ તમારે સ્વધ્યાય પોથીની અંદર કરી દેવાની રહેશે. હવે પ્રશ્ન નંબર 4. આ બધી તમારી ગણિત ચોપડીની અંદર માહિતી આપેલી જ છે. પ્રશ્ન નંબર 4. નીચેના ચિત્રમાં વસ્તુ એક છેડેથી જોતા પહોળી અને મોટી દેખાય છે, જ્યારે બીજા છેડેથી જોતા સાંકડી અને નાની દેખાય છે. જો આ એક છેડેથી જોઈએ તો આ પહોળી ને મોટી દેખાવાની, અને બીજા છેડા આગળ જઈએ તો આ સાંકડી અને નાની દેખાય. આવું કેમ? તો એ કઈ વિકૃતિને કારણે? તો પરિપ્રેક્ષ્ય, જો આ શબ્દ યાદ રાખવાનો છે, પરિપ્રેક્ષ્ય વિકૃતિને કારણે વસ્તુનો જે છેડો આપણી નજીક હોય, આ છેડો આપણી નજીક છે, તેથી આપણને શું એ પહોળો અને મોટો દેખાશે. જ્યારે જે છેડો આપણાથી આ દૂર હોય તે સાંકડો બનતો જાય, સાંકડો અને નાનો દેખાય છે. આ ખ્યાલ આવે છે? એવી જ રીતે અહીંયા આગળ પણ જુઓ તો આ ભાગ આપણને કેવો પહોળો દેખાશે અને મોટી દેખાશે મીણબત્તી. જ્યારે દૂર તરફ જાય આ એટલે નાની દેખાશે અને સાંકડી દેખાશે. ખ્યાલ આવી ગયો? તો કઈ વિકૃતિ યાદ રાખવાની છે તમારે? પરિપ્રેક્ષ્ય વિકૃતિને કારણે. તો આ જવાબ તમારે સ્વધ્યાય પોથીની અંદર લખી દેવાનો છે. હવે યોગાસન કરતી છોકરીને ઉપરથી લીધેલ આ ચિત્રના યોગ ચિત્ર સાથે જોડો. તો આ રીતે જે યોગાસન કરે છે એને આ અ, બ, ક અને ડ આપ્યા છે. તો તેમાંથી આ રીતનું જે ચિત્ર જે છે એ કયું આવશે? તો અ આવશે. કયો વિભાગ આવશે? અ વિભાગ આવશે. અહીંયા આગળ અ પર તમારે શું કરી દેવાનું છે? ટીક કરી દેવાનું છે. ચાલો, હવે પ્રશ્ન નંબર 6 કે નીચે કયા ચિત્રમાં બધા વાડકાઓ સીધા મૂક્યા છે? હવે બધા વાડકાઓ ઊંધા મૂક્યા છે, સીધા નહીં. ખ્યાલ આવી ગયો? ઊંધા મૂક્યા છે. તો જુઓ, અહીંયા તો આ તો સીધો દેખાતો છે. હવે આમાં પણ આ સીધો દેખાતો છે, પણ આની અંદર જુઓ આ ચિત્રમાં બધા વાડકા કેવા ગોઠવેલા છે? ઊંધા ગોઠવેલા છે. એટલે અહીંયા આગળ કયો નંબર આવશે? નંબર 2. ખ્યાલ આવી ગયો? ચાલો, પ્રશ્ન નંબર 7. નીચેની વસ્તુઓ ઉપરથી અને બાજુએથી જોતા કેવી દેખાય છે તેના આધારે જોડી બનાવો. તો આ જે ભાગ જે છે એ કેવો દેખાશે? આના જેવો દેખાશે. એટલે એકની સાથે કઈ જોડી આવવાની તમારી? એકની સાથે 3. એકની સાથે કઈ જોડી આવવાની? 3. આ 2ની સાથે તમારી 4. આ ચિત્ર બંધ બેસતું આવશે. એટલે 2ની સાથે કઈ જોડી આવશે તમારી? તો 4. ચાલો, જોડી બની ગઈ. હવે જુઓ, એક જોતા ને બાજુથી પછી ઉપરથી અને સામેથી જોતા કેવું? બાજુએથી, ઉપરથી અને સામેથી જોતા કેવું દેખાય છે તે દોરો. તો ઉપરથી જોતા તમને હવે તમે શૂઝ પહેરો છો કે બૂટ પહેરો છો ને, તો તે બૂટને તમે પહેલા મૂકી દેજો અને ઉપરથી જોજો તો આ રીતનું દેખાશે. હવે બાજુએથી જોઈએ તો આ ભાગ દેખાશે તમને, એટલે આ રીતે દોરેલો છે. ખ્યાલ આવે છે? અને સામેથી જોતો તો આ રીતે દેખાય છે. હવે આ 2 ચિત્ર તમારે તમારી સ્વધ્યાય પોથીની અંદર આ રીતના દેખાય છે ને, આ રીતના તમારે દોરી દેવાના રહેશે. ખ્યાલ આવી ગયો? ચાલો, પ્રશ્ન નંબર 9. નીચે આપેલ ચિત્રને આધારે પ્રશ્નના જવાબ લખો. હવે અહીંયા આગળ તમને શું આપ્યું છે? કે દરવાજો A આપ્યો છે, દરવાજો B આપ્યો છે, દરવાજો C આપ્યો છે, દરવાજો D આપ્યો છે. આ તમારી ફૂલની ક્યારી આપી છે. ખ્યાલ આવે છે? ત્યાર પછી આ તમારો ચીચવો છે. પછી આ બાસ્કેટબોલ કોર્ટ છે. આ પાટલી છે તમારી. ખ્યાલ આવે છે? અને અહીંયા મીઠાઈની દુકાન આપી છે. આ ગપ્પોનું ઘર આપ્યું છે. હવે અહીંયા આગળ પ્રશ્ન છે કે કયો દરવાજો મીઠાઈની દુકાનની સૌથી નજીક છે? કયો દરવાજો મીઠાઈના દુકાનની સૌથી નજીક? તો જુઓ આ છે. એટલે કયો દરવાજો આવવાનો? દરવાજો A. એટલે જવાબમાં શું લખવાનું? દરવાજો A. ખ્યાલ આવી ગયો? ચાલો, હવે બીજો પ્રશ્ન, કયો દરવાજો ગપ્પુના ઘરથી સૌથી નજીક છે? આ ગપ્પુનું ઘર છે. થયું? તો તે કયો દરવાજો? તો દરવાજો C છે. એટલે અહીંયા આગળ જવાબમાં શું આવશે? દરવાજો C. તમે પણ સાથે લખતા જ જજો. ચાલો, પ્રશ્ન નંબર 3. જો તમે દરવાજો B થી પ્રવેશ કરો, ક્યાં આગળથી આ B થી પ્રવેશ કરો, તો પાટલી તમારી કઈ બાજુએ હશે? આ B થી તમે દરવાજા B આગળથી
તમે અહીંયા આગળથી એન્ટ્રી મારો તો આ તમારી ડાબી બાજુ થશે ને આ તમારી જમણી બાજુ થશે. એટલે આ પાટલી તમારી કઈ બાજુએ આવવાની? ડાબી બાજુએ. આ બી દરવાજા આગળથી જાઓ, આ પાટલી છે એટલે જવાબમાં તમારો શું આવશે? તો ડાબી બાજુ. અહીંયા આગળ અ લખીને શું લખી દેવાનું? ડાબી બાજુ. થઈ ગયું? ચાલો ચોથો પ્રશ્ન કે જ્યારે સુહાસિની બાગમાં આવી ત્યારે ફૂલોની ક્યારી તેની જમણી બાજુ હતી અને તેણીની કયા દરવાજે આવી હશે? હવે આ સુહાસિની કયા દરવાજે આવી હશે કે ફૂલની ક્યારી જમણી બાજુ હશે? તો જુઓ, આ દરવાજો ડી જુઓ છે. આ દરવાજો ડી આગળ જો તમે જોશો તો અહીંથી જો એ આવશે તો આ તમારી કઈ બાજુ થવાની? અહીંયા આગળ જમણી બાજુ થશે અને આ બાજુ કઈ થવાની? તમારી ડાબી બાજુ. એટલે અહીંયા આગળથી આવશે તો આ ફૂલની ક્યારી જમણી બાજુ આવશે. એટલે કયો દરવાજો? તો દરવાજો ડી. કયો? દરવાજો ડી. પ્રશ્ન 5મો. ચાલો આ જવાબ લખાઈ ગયો, દરવાજો ડી. પ્રશ્ન 5મો, જો તમે દરવાજો સી થી પ્રવેશ કરો તો, જો આ દરવાજો સી છે, સી થી પ્રવેશ કરો તો તમારી સૌથી નજીક શું હશે? આ સી દરવાજા આગળથી તો પહેલું અહીંયા આગળ આપ્યું છે તમને બાસ્કેટબોલ કોર્ટ. આ બાસ્કેટબોલ કોર્ટ છે. થઈ ગયું? પછી આ ફૂલોની ક્યારી છે, પછી આ તમારી પાટલી છે અને આ ચીચવો છે. તો શું સૌથી નજીક છે? ચીચવો. એટલે જવાબમાં શું આવશે? ડ. શું આવશે? ડ. અને શું લખવાનું? ચીચવો. કૌંસમાં તમે સીસો લખો તો પણ ચાલે. હવે જુઓ છઠ્ઠો પ્રશ્ન. જો તમે દરવાજા એ થી પ્રવેશ કરો, આ દરવાજો એ આગળથી પ્રવેશ કરો તો મીઠાઈની દુકાન તમારી કઈ બાજુએ હશે? ખ્યાલ આવે છે? હવે જો આ દરવાજો એ આગળથી જો તમે અહીંયા આગળથી જો પ્રવેશ કરશો તો આ મીઠાઈની દુકાન આ બાજુ આવી છે. તો મીઠાઈની દુકાન કઈ બાજુ? આ તમારી ડાબી બાજુ થશે આ, અને આ તમારી જમણી બાજુ. એટલે મીઠાઈની દુકાન તમારી કઈ બાજુ આવવાની? જમણી બાજુએ. એટલે અહીંયા જવાબમાં શું આવશે? આ મીઠાઈની દુકાન એ આગળથી પસાર કરો એટલે. તો બ જમણી બાજુ. જો ખ્યાલ આવે છે ને, બરાબર ચિત્રમાં જોઈને સમજી લેજો. આ દિશા બરાબર નક્કી કરી લેવાની છે, ડાબી બાજુ કઈ અને જમણી બાજુ કઈ છે. ખ્યાલ આવે છે? હવે જુઓ આગળ. જો તમે દરવાજો ડી થી પ્રવેશ કરો તો તમારી સૌથી નજીક શું હશે? આ દરવાજો ડી આગળથી તમે પ્રવેશ કરો છો તો બાસ્કેટબોલ કોર્ટ એ આર્યું અહીંયા આગળ છે. પછી ફૂલોની ક્યારી, આ ફૂલોની ક્યારી એકદમ નજીક છે. એટલે જવાબમાં તો શું આવવાનું? ફૂલોની ક્યારી. થઈ ગયું? આ ચીચો અહીંયા આગળ છે, પછી ગપ્પુનું ઘર અહીંયા આગળ છે. એટલે શું નજીક આવવાનું? ફૂલોની ક્યારી. એટલે અહીંયા આગળ શું લખી દેવાનું? બ અને લખવાનું ફૂલોની ક્યારી. ખ્યાલ આવી ગયો? ચાલો હવે આ પ્રશ્ન આપણે આપણી ટેક્સ્ટ બુકની અંદરથી કરીશું. હવે પ્રશ્ન નંબર 11મો. હવે પ્રશ્ન નંબર 11માની અંદર શું આપ્યું છે તે જુઓ. તો પ્રશ્ન નંબર 11માં નીચે આપેલ ચિત્રને આધારે પ્રશ્નના જવાબ લખો. સમસમીની બે બાજુના માપનો સરવાળો, જો યાદ રાખવાનું છે, 7 થાય છે. સમસમીની બાજુઓના માપનો સરવાળો કેટલો થાય છે? 7 થાય છે. હવે અહીંયા આગળ તમને એક બોક્સ આપ્યું છે. આ જે બોક્સ જે છે એ બોક્સ કોના જેવું છે? તો તમે સાપસીડીની રમત રમો છો કે નહીં? તો તેની અંદર પાસો આવે છે. પાસો જોયો છે ને? એટલે આ બોક્સ જે છે એ શું છે? તો રમવા માટેનો એક પાસો તમે જોયો હશે. તો એ પાસો છે. ખ્યાલ આવી ગયો? હવે જોજો, 1 મિનિટ. હવે આ રીતનો પાસાની એક આકૃતિ બનાવતું મેં એક બોક્સ બનાવ્યું છે. અહીંયા આગળ જુઓ, તમારો આ નંબર 1 છે, આ નંબર 1 લખી દીધો છે મેં. અહીંયા સામે જુઓ 4 છે, આ 4 લખ્યા છે. અહીંયા આગળ જુઓ, અહીંયા આગળ તમારા 5 છે, એટલે મેં અહીંયા 5 લખ્યા છે. આટલા 3 આંકડા તમને લખીને આપ્યા છે. પણ અહીંયા આપણને સૂચના આપી છે કે સામસામેની બે બાજુના માપનો સરવાળો 7 થાય. તો હવે જો અહીંયા જો ઉપરની સાઈડ પર જો મેં 1 લખ્યો હોય તો નીચે કયો અંક લખું હું? નીચેની સાઈડ પર હું કયો અંક લખું તો એ 7 થાય. તો 7 માંથી 1 બાદ કરો એટલે 6. એટલે ઉપર જો 1 હોય તો નીચે કેટલા આવવાના? 6. ખ્યાલ આવી ગયો? એટલે 7 થઈ જાય સરવાળો. ચાલો એવી રીતે અહીંયા આગળ કેટલા લખ્યા છે? 4. તો આ બાજુ કયો અંક લખું તો 7 આવે. તો આ બાજુ 3 અંક લખું તો 7 થઈ જાય કે નહીં? સરવાળો થઈ ગયું. ચાલો આ બાજુ 5 અંક દર્શાવ્યો છે તો હું આ બાજુ કયો અંક લખું? 2 લખું તો 7 થઈ જશે. એટલે ખ્યાલ આવી ગયો? એટલે આ ઉપરના ભાગમાં 1, એની નીચે કેટલા આવવાના? 6. ખ્યાલ આવી ગયો? આ બાજુ 4 છે તો આ બાજુ 3 આવશે. આ બાજુ 5 છે તો આ બાજુ કેટલા આવશે? 2 આવશે. તો આ બોક્સ બરાબર વ્યવસ્થિત સમજાયું? હવે જુઓ આમાં કે બોક્સમાં
5ની સામેની બાજુએ કયો અંક છે? જો અહીંયા 5 છે, આ દેખાય છે 5. હવે એની આ રીતે બોક્સ હું મૂકું છું, અહીંયા આગળ 5 છે, તો હવે એની સામેની બાજુ આ બાજુ કયો અંક જોઈ લો, 2. એટલે જવાબમાં શું આવશે? 2. બોક્સમાં સૌથી નીચે કયો અંક છે? બોક્સમાં સૌથી નીચે કયો અંક છે? આ ઉપરનો બાજુ છે, હવે સૌથી નીચે એટલે કયો અંક આવવાનો? 6. એટલે જવાબમાં શું લખી દેવાનું? 6. જો ગિલ્લી કીડી ફરીથી એકવાર 5ની ડાબી બાજુએ વળે, આ 5ની કઈ બાજુએ વળે? ડાબી બાજુએ વળે, તો તેને કયો અંક દેખાશે? તો ઉપરની બાજુનો અંક દેખાશે, એટલે 1 દેખાશે. કયો અંક દેખાશે? 1 દેખાશે. હવે જુઓ કે જો આ પાસારૂપી બોક્સને ખોલવામાં આવે તો કેવું ચિત્ર દેખાશે? એનો સાચો વિકલ્પ લખો. જો તો આ બોક્સ છે આપણી પાસે. હવે તો એનો સાચો વિકલ્પ કેવી રીતે આવવાનો? તો આ રીતે બોક્સ ઉપર આવશે. જો હું તમને બનાવીને બતાવી દઉં છું. પાછું આ રીતે આંકડા લખ્યા છે મેં, આમ થશે. જો તો આ 5ની સામેની બાજુએ 2, આમાં પણ 2 હતો. આ 3ની સામેની બાજુએ 4 હતા, અને 1ની નીચે કયો ભાગ આવતો હતો? 6. આ ખ્યાલ આવી ગયો? આ સમજાય છે? જો આ 1 ઉપર, નીચે કયો? 6 થયું. ચાલો આ બાજુ સાઈડ પર 4, આ બાજુ કયો? 3, આ બાજુ 5, આ બાજુ કયો? 2. હવે એને આપણે ખોલી નાખીએ. આ જ બોક્સનો ઉપરનો ભાગ છે, એને ખોલી નાખીએ એટલે આ રીતની આકૃતિ બનવાની. એટલે કયો ભાગ કયો આવવાનો જવાબ? જોઈ લો, આ 2, 1, 5, આ 3, 4, 6, એટલે અ આવશે. આ સમજાઈ ગયું વ્યવસ્થિત રીતે. હવે આપણે આ જે પ્રશ્ન જે હતો, આ 10મો પ્રશ્ન, એ આપણે આપણી ચોપડીની અંદરથી આપણે કરી દઈએ છીએ. કે ચોપડીની અંદરની માહિતીમાં શું આપ્યું છે કે ઇસ્માઇલનું ઘર આપ્યું છે. તમને શું આપ્યું છે? ઇસ્માઇલનું ઘર. અને ઇસ્માઇલે શ્રીજાતાને ફોન પર તેના ઘરથી પોતાના ઘરનો રસ્તો બતાવ્યો, રસ્તાનો નકશો નહીં આપ્યો. હવે આ ઇસ્માઇલનું ઘર છે, અહીંયા બગીચો છે, અહીંયા પુલ દર્શાવ્યો છે, અહીંયા દૂધ કેન્દ્ર દર્શાવ્યું છે, અહીંયા શ્રીજાતાનું ઘર દર્શાવ્યું છે. ઇસ્માઇલે શ્રીજાતાને આ મુજબ કહ્યું. જો પહેલા આપણે વાંચી લઈએ છીએ, પછી આ જે પ્રશ્નના જવાબ જે છે, પ્રશ્નના જવાબ પછી આપીએ. કે મારા ઘરથી દૂધ કેન્દ્ર પર જા, અને પછી ડાબી બાજુએ વળાંક લે, બીજા 4 રસ્તેથી જમણી બાજુ વળીને પુલ પરથી ચાલ, ત્યારબાદ સીધા ચાલ, અને પછી પહેલા જમણી બાજુ વળીને 100 મીટર આવ્યા પછી તને બગીચો દેખાશે. બગીચો પૂર્ણ કર્યા પછી બાજુનો જે રસ્તો આવશે તે બાજુના રસ્તા પર મારું ઘર પહેલું છે. હવે આ રીતની માહિતી એમણે શ્રીજાતાને આપી. તો અહીંયા આગળ પહેલા પ્રશ્ન કહ્યું છે તમને કે ઇસ્માઇલ ક્યાંક ખોટું બોલ્યો છે, તમે ભૂલ સુધારો. તો હવે જુઓ ઇસ્માઇલે શું કીધું એને કે પહેલા તો એ ખોટું બોલ્યો કે કેમ તે આપણે જોઈ લઈએ. તો એના ઘરેથી દૂધ કેન્દ્ર પર પહોંચી જાય, એટલે અહીંનું ઘર, અહીંથી એના દૂધ કેન્દ્ર પર પહોંચી જવા માટે કીધું, અહીંયા આગળ પહોંચી જવા માટે કહ્યું. પછી ડાબી બાજુ વળાંક લે, એટલે આ બાજુ ડાબી બાજુ વળાંક લે. હવે આ પહેલા 4 રસ્તા આવશે ને બીજા 4 રસ્તા. તો આ બીજા 4 રસ્તેથી કઈ બાજુ વળી જવાનું છે? જમણી બાજુ. આ બાજુ જમણી બાજુ વળીને પુલ પર ચાલવા માટે કહે છે, એટલે પુલ પર ચાલે. ત્યારબાદ સીધા ચાલવા માટે ચાલ, અને પછી પહેલા તમને હવે જમણી બાજુ વળી જવા માટે કહ્યું. હવે જમણી બાજુ જો વળે આ બાજુ તો ઇસ્માઇલનું ઘર નહીં આવશે. એટલે આ ઇસ્માઇલ શું બોલ્યો? ખોટું બોલ્યો. તો જમણી બાજુની જગ્યા પર શું આવશે? અહીંયા શબ્દ ડાબી બાજુએ. ડાબી બાજુએ વળીને 100 મીટર આવ્યા પછી તને બગીચો દેખાશે, અને બગીચો પૂર્ણ કર્યા પછી બાજુનો જે રસ્તો જે છે એ રસ્તા પર એને ઇસ્માઇલનું ઘર જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? એટલે ઇસ્માઇલ શું બોલ્યો? ખોટું બોલ્યો. અહીંયા જમણી બાજુની જગ્યા પર શું આવશે? ડાબી બાજુ આવશે. ખ્યાલ આવી ગયો? બીજો પ્રશ્ન, જો ઇસ્માઇલ દ્વારા બતાવેલ રસ્તા પર શ્રીજાતા ચાલે તો તે ક્યાં પહોંચે તે દર્શાવો. જો આ ઇસ્માઇલે એની જે માહિતી આપી તેના દ્વારા જો એ ચાલશે તો અહીંયા પહેલા તો ક્યાં આગળ ગઈ? અહીંયા દૂધ કેન્દ્ર આગળ ગઈ. પછી આ રીતે વળીને અહીંયા પુલ પરથી અહીંયા આગળથી એને જમણી બાજુ ચાલવા માટે કીધું. તો જમણી બાજુએ જો ચાલશે તો એ ક્યાં આગળ જશે? તો ઇસ્માઇલના ઘરની વિરુદ્ધ બાજુએ
જવાબમાં શું આવશે કે ઇસ્માઇલના ઘરની વિરુદ્ધ દિશામાં પહોંચી જશે. ખ્યાલ આવી ગયો? આ બીજા પ્રશ્નનો જવાબ. ચાલો ત્રીજો પ્રશ્ન ઇસ્માઇલના ઘરેથી શ્રીજાતાના ઘરે જવાની દિશાઓ લખો. હવે કોના ઘરેથી? તો ઇસ્માઇલના ઘરેથી ક્યાં આગળ જવાનું? શ્રીજાતાના ઘરે જવાની દિશા લખો. તો ઇસ્માઇલના ઘરે, આ ઇસ્માઇલનું ઘર છે, એ ઘરથી બાજુના રસ્તા પર, એટલે આ બાજુનો રસ્તો, બાજુના રસ્તા પર થઈને પહેલા આ મુખ્ય રસ્તા ઉપર આવો. પછી બાગને, આ બાગ જે છે એ બાગને પસાર કરો. ત્યારબાદ સીધા ચાલો. થોડા સીધા ચાલ્યા પછી પહેલા કઈ બાજુએ? તો જમણી બાજુએ વળો અને પુલને પસાર કરો. આ પુલને પાર કરવાનો છે. અને ત્યારબાદ કઈ બાજુએ? ડાબી બાજુએ વળીને સીધા ચાલવાનું છે. આ બાજુ ડાબી બાજુએ વળીને સીધા ચાલવાનું છે. અને ત્યાર પછી આ એક ચોકડી આવશે અને આ બીજી ચોકડી આવ્યા પછી કઈ બાજુ જવાનું છે? જમણી બાજુએ જવાનું છે. અને જમણી બાજુએ જશો ત્યાં આગળ શું આવશે? આ દૂધ કેન્દ્ર આવશે. અને દૂધ કેન્દ્રથી સીધા જ આગળ વધો તો કોનું ઘર આવી જશે? શ્રીજાતાનું ઘર આવી જાય છે. ચાલો આ રીતે આ પ્રશ્ન 3 પ્રશ્ન તમને સમજાઈ ગયા હશે. આખો પ્રશ્ન તમને સમજાઈ ગયો હોય તો હવે તમારો સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્ન નંબર જે 10મો જે છે એ પ્રશ્ન નંબર 10મો તમારે હોમવર્કની અંદર કરવાનો રહેશે. હવે આપણે આગલા વિડીયોમાં મળીશું.